બગદાણાની બહુચર્ચિત બબાલમાં અનેક એવા રાજકીય નેતાઓના નામ વચ્ચે આવ્યા છે જે સમાધાન કરાવી શકે છે અથવા જેઓનું આમાં ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય એવા કેટલા એવા નામો જે આ ઘટના સાથે સંકળાયેલા છે ને ઘટનામાં તેમનું વચ્ચે નામ લેવાય છે, તેમની ઉપર આરોપો લગાડવામાં આવે છે અને હવે બગદાણાના વિવાદની જે જાળ છે એ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી સુધી પહોંચી હોય એવું લાગી રહ્યું છે। રાજકારણની અંદર જીતુ જમણવાનો અર્થ શું થાય તે આજે આપણે જાણવું છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી એ બગદાણા વિવાદમાં એક તરફ સમાધાનના સૂર ઉઠી રહ્યા છે તો બીજી તરફ જીતુ જમણવાર નામના શબ્દનો પ્રયોગ પ્રચલિત બન્યો છે। સૌરાષ્ટ્રના રાજકારણમાં આ શબ્દ પ્રયોગનો અર્થ શું થાય છે તેની આજે આપણે ચર્ચા કરવી છે અને કેમ બગદાણાની બબાલમાં હવે જીતુ વાઘાણીની એ એન્ટ્રી થઈ છે। 29 ડિસેમ્બરના એ રાત્રિના સમયે બગદાણા ધામના સેવક અને સરપંચ પરિવારમાંથી આવતા નવનીતભાઈ બાલધિયા ઉપર માર મારવામાં આવે છે, તેમની ઉપર હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત એ સમગ્ર રાજ્યની અંદર પડે છે। કોળી સમાજમાં એ ઉગ્ર આક્રોશ જોવા મળે છે। ઘટનાના એ જે આરોપો છે એ પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર ઉપર લાગે છે અને ત્યારબાદ એ ગાંધીનગર સુધી એ દોર જાય છે બેઠકોનો અને ત્યારબાદ એસઆઈટીની રચના અને હવે જયરાજ આહિરની ધરપકડ। બગદાણા ધામના સેવકને માર મારવાના જે વિવાદ છે હવે કેમે કરીને શાંત નથી થઈ રહ્યો, કારણ કે ગઈકાલે પણ એ ભાવનગરની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન ભરાણું અને મહાસંમેલનની અંદર પણ કોળી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ત્યારે પણ ત્યાંથી અનેક એવા હુંકાર પણ કરવામાં આવ્યા। સરકાર કોળી સમાજને શાંત કરવાના સતત પ્રયાસો કરી રહી છે, છતાં કોળી સમાજ હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। ચર્ચા છે કે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણી સમગ્ર મામલાના સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે। હાલમાં જ જીતુ વાઘાણી અને કોળી સમાજના એ આગેવાન અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના મુલાકાતની એ તસવીરો પણ વાયરલ થઈ હતી, જેના બાદ સમાધાનના સૂર વહેતા થયા હોય એવી ચર્ચાઓ ઉઠી હતી। ત્યારે હવે બગદાણા બબાળની એ જે ઝાડ છે એ જીતુ વાઘાણી સુધી પહોંચી છે। સોશિયલ મીડિયા ઉપર જીતુ વાઘાણી વિરુદ્ધ પોસ્ટો થઈ રહી છે, જેમાં જીતુ જમણવાર શબ્દનો ઉલ્લેખ ખૂબ થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી વપરાઈ રહેલો આ શબ્દનો અર્થ શું થાય છે તે સૌના મનમાં હવે સવાલ છે કે જીતુ જમણવાર એટલે શું। આ શબ્દ છેલ્લા કેટલાય વર્ષોથી સૌરાષ્ટ્રના રાજકારણમાં એ વપરાતો આવ્યો છે અને તે શબ્દ ફરી એક વખત ઉપયોગમાં હવે આવ્યો છે અને ઉપયોગમાં કોળી સમાજના લોકો જે પોસ્ટ મૂકી રહ્યા છે જીતુ વાઘાણી વિરુદ્ધ, એમાં આ શબ્દનો વારંવાર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। જીતુ વાઘાણી વિરુદ્ધ એક પોસ્ટમાં લખ્યું કે ગમે એટલા નિવેદન આપે કે ગમે એટલી ભાષણબાજી કરે કે ગમે એટલા ફોટો વાયરલ કરે, બાકી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજના દુશ્મન એવા જીતુ જોખમને હરાવવાનો છે તે પાકું છે। તો બીજી પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું કે આગામી સમયમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભાના મતવિસ્તારમાં જીતુ જમણવારને વિરુદ્ધ ઘરે ઘરે ફરી પત્રિકાઓ વેચવાની છે અને જીતુ જમણવારને 2027ની ચૂંટણીમાં કોઈ પણ ભોગે હરાવવાનો છે, કારણ કે કોળી સમાજનો સૌથી મોટો દુશ્મન જીતુ જમણવાર છે। સૌને મનમાં સવાલ છે કે આ જીતુ જમણવાર શું છે। જીતુ વાઘાણી તેમનું આખું નામ છે, ભાવનગર પશ્ચિમના તેઓ ધારાસભ્ય છે, આપણે સૌ જાણીએ છીએ રાજ્ય સરકારના કૃષિ મંત્રી છે, પરંતુ કોળી સમાજ જે અત્યારે પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહી છે એ જીતુ જમણવાર શબ્દ સાથે એ જીતુ જમણવાર શબ્દનો અર્થ શું થાય છે, આવો આપણે હવે એ જાણીએ। આજથી લગભગ 20-21 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2007માં જીતુ વાઘાણીને પહેલીવાર ટિકિટ મળી વિધાનસભાની। તેમની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હાલના રાજ્યસભાના સાંસદ એ શક્તિસિંહ ગોહિલ લડતા હતા। ત્યાં સુધી એ બેઠક ઉપર ક્ષત્રિયો જ જીતતા હતા। પહેલી વાર જ પટેલ નેતાને ભાજપે ટિકિટ આપી હતી। આથી જીતુ વાઘાણીએ એક મોટો વાડો રાખ્યો અને વાડાની અંદર દરરોજ વિવિધ સમાજના જમણવારનું આયોજન કરવામાં આવતું, પરંતુ એ ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાએ બળવાખોરી કરીને ઉમેદવારી કરી એટલે જીતુ વાઘાણી એ ચૂંટણી હારી ગયા। પરંતુ એ પછી દરેક ચૂંટણીમાં જમણવાર કરવાની સ્ટ્રેટેજી જીતુ વાઘાણીએ ચાલુ રાખી અને તેને સફળતા મળતી જોઈને ભાવનગર જિલ્લાની અન્ય બેઠકો ઉપર પણ આ ટ્રેન્ડ શરૂ થઈ ગયો। ફક્ત ભાવનગર પૂર્વની વિધાનસભા બેઠક પર એ ટ્રેન્ડ નથી, કારણ કે એ બ્રાહ્મણ વાણિયાનો મતવિસ્તાર છે, ત્યાંથી મોટાભાગે બ્રાહ્મણો જીતે છે, એટલે જ કહેવાય છે કે ભાવનગર પૂર્વની એ ચૂંટણી આધાર કાર્ડની લડાઈ છે, પણ પશ્ચિમની ચૂંટણી એ ક્રેડિટ કાર્ડની લડાઈ છે। આમ જીતુ જમણવારનો અર્થ એટલે ચૂંટણી જીતવા જમણવાર કરવા પડે એવો થાય છે। મૂળ વાત એ છે કે બગદાણા વિવાદની જાળ હવે જીતુ વાઘાણીએ દજાડી રહી છે।
સોશિયલ મીડિયામાં આ અંગે ચર્ચાઓ તેજ બની છે, પરંતુ આ જીતુ જમણવાર જે લોકોના મનમાં મોટો સવાલ હતો કે જીતુ જમણવાર એટલે શું, તે શબ્દનો આજે આપણે જે વાત કરી કે જીતુ જમણવાર એટલે કે ચૂંટણી સમયે જે જમણવાર કરાવવામાં આવે છે ને તેની એ ટ્રેન્ડ જે અત્યારે તો હવે ગુજરાતના તમામ કોઈ પણ ઉમેદવાર લડતા હોય દરેક અલગ અલગ સમાજનો એ જમણવાર થાય છે. એ સમાજના લોકોની એ મિટિંગ બોલાવવામાં આવે છે, ત્યાં તેમને જમાડવામાં આવે છે અને ત્યારબાદ મત માગવાની એ રીત છે. રીત હવે આખા ગુજરાતમાં એક ટ્રેન્ડ બનીને આવી ગઈ છે, પરંતુ તે રીતની શરૂઆત એ 2007ની અંદર જ્યારે જીતુ વાઘાણી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડતા હતા, સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ હતા, ત્યારે અલગ અલગ સમાજના લોકોને એક વાળો રાખ્યો જીતુ વાઘાણીએ અને તે વાળાની અંદર સૌને એ જમણવાર માટે બોલાવતા હતા અને મત માગતા હતા. ત્યારથી આ ટ્રેન્ડની શરૂઆત થઈ. ત્યારે તો જીતુ વાઘાણી જો કે આ ચૂંટણી હારી ગયા, પરંતુ બાદમાં પણ તેમણે આ જ ટ્રેન્ડ શરૂ રાખ્યો અને તેમને સફળતા મળી અને સફળતા જોઈને હવે આખા ગુજરાતમાં નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી, આ જમણવારનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ શરૂ છે. પરંતુ અત્યારે જીતુ જમણવાર શબ્દ ફરી એટલે ચર્ચામાં આવ્યો છે કારણ કે બગદાણાની બબાલના બગાવતી સૂર છે એ છેક હવે રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી સુધી પહોંચ્યા છે. જોવાનું રહેશે કે જીતુ વાઘાણી આ વિસ્તારના બંને જે માયાભાઈ આહીર અને નવનીત બાલદિયા છે, આ બંને પરિવારો વચ્ચે કેટલું વહેલું એ સમાધાન કરાવી શકે છે કે પછી જે પ્રકારે ગઈકાલે પણ એ ભાવનગરની અંદર જે મહાસંમેલન થયું, મહાસંમેલનની અંદર એ કિશન મેર હોય કે અન્ય કોઈ હોય, એ ઋષિ ભારતી બાપુ હોય, આ તમામ લોકોએ બગાવતી રીતે જીતુ વાઘાણીને આ સીટ ઉપર એટલે કે ભાવનગર પશ્ચિમની સીટ ઉપર હરાવવાની હવે કવાયતો તેજ કરી દીધી છે. જોવાનું રહેશે કે જીતુ વાઘાણી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં, માયાભાઈ આહિર આ અંગે કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં, કે હીરા સોલંકી કે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપે છે. પરંતુ તમારું આ બાબતે શું માનવું છે જરૂર અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, તમને ખબર હતી કે જીતુ જમણવાર શબ્દનો અર્થ શું થાય તો પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.